એનું કારણ એટલું છે કે આપણને ખબર છે કે આપણું છોકરું સેફ છે, પછી બહુ જવાની શું જરૂર છે ત્યાં. ખૂબ સરસ મજાનો મારો અનુભવ છે. વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ આજે વાલી તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે. મારી દીકરી અહીંયા છે, મોટિવેશનલ સ્પીકર છે પારસ માહી પારસ તમને વાંધી. ખબર હોય તો બહુ મોટી. અને મને મજાની વસ્તુ લાગી હોય તો હું છે ને ઓબ્ઝર્વેશન વાળો માણસ છું. ખાલી ખોટી વાતો કરવાની વાહ વિશ્વ ભારતી વાહ સ્કૂલ નહીં એમ નહીં. મારું ઓબ્ઝર્વેશન હોય બધું. એમાં એક સરસ મજાનું મને તમારા સંસ્થાનું એક ગમતું કાર્ય કે જ્યારે બાળકો ઘરે રહેતા હોય એમને એકલા રહેવાનો અનુભવ હોસ્ટેલની અંદર તમે મોકલો, 2 દિવસ કે 3 દિવસના પ્રવાસે બાળકોને લઈ જવામાં આવે તો ત્યારે ક્યારેય વાલીથી છૂટું ન પડ્યું હોય બાળક, પણ એ એકલા રહેતા શીખે. પછી એકલું બાળક રહેતું હોય એને જોતા શીખે. પછી આ તો ઘટના બની જાય, પછી ધીમે ધીમે હાંજ પડે ત્યાં બાળકને એમની માની વેલ્યુ થાય, એમના બાપની વેલ્યુ થાય. પછી ઘેરે મા બાપ હોય એને પાછા દીકરાની વેલ્યુ થાય કે મારું દીકરું મારું બહુ માર્યો પણ ઓછો માર્યો હોત તો સારું હતું. આ એક મારું ઓબ્ઝર્વેશન છે બાલાલા સાહેબ. વિશેષ તો ખૂબ સરસ મજાની સંસ્થા છે એટલે અમારું અહીં બાળક ભણે છે. અમારું બાળક ભણે છે એ જ મોટું પ્રમાણ છે. તમારી સંસ્થા ખૂબ સરસ છે. બહુ બધી સ્કૂલો કોલેજોમાં જવાનું થતું હોય એટલે આ મારું ઓબ્ઝર્વેશન છે. પહેલા તો પ્રિન્સિપલ મેમને ખૂબ સરસ મજાનું સંચાલન કરે છે. ભગવાન તમને કાયમ આવી રીતે હસતા રાખે, હસતા રહ્યો. બાકી તો ધીમે ધીમે જેમ માણસ પોસ્ટ ઉપર આવે ને એમ પોગ્યું મોટું થતું જાય. દાંત જ નથી કાઢતો. ખબર નહીં હવે કેમ ભૂલી ગયો એટલે ભોકા મારવા પડે આમ કરીને કે દાંત કાઢે. વાલી તરીકેનું એક કર્તવ્ય તરીકે મારે વિશેષ વાત ન કરાય. બાળકો મારી સામે છે એટલે બહુ મોટી મોટી વાત ન કરાય. હળવી ફૂલ વાત કરાય, હળવી ફૂલ સવાર છે એટલે 2 શબ્દ બોલવાનું કીધું હતું તો 4 બોલી ગયો. એ બદલ માફ કરજો. પણ તમારો મજાનો અહીંયા ઉત્સાહ જોઈ, આનંદ જોઈને મને ખૂબ રાજીપો મારો વ્યક્ત કરું છું. અને મને અહીંયા ઉપસ્થિત થવાનો જે અવસર મળ્યો અને ખૂબ સરસ મજાના 2 શબ્દો બોલવાનો અવસર મળ્યો, વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.